ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ઓટોમેટેડ એસ્ટિમેશન ટૂલ છે એની ડિટેલમાં વાત કરેલી અને એમાં આપણે લગભગ 4 ટૂલ છે એને સ્ટેપ બાય સ્ટેપ લર્ન કરેલા. નંબર 1 ઇઝ બેન્ચમાર્ક ડેટા, નંબર 2 ઇઝ ક્યુ એસ્ટિમેટિંગ, નંબર 3 ઇઝ SMRE, and number 4 is function point workbench TM 6.0. પછી PQM પ્લસ. ઓકે, હા, એ ભૂલી ગયો તો જો. એટલે આપણે 5 વસ્તુ છે એની લાસ્ટ લેક્ચરમાં ઓટોમેટેડ એસ્ટિમેશન ટૂલ છે એની અંદર વાત કરેલી. હવે આજે આપણે નવો ટોપિક છે એને કેરી ફોરવર્ડ કરીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ અ પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. સૌથી પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ અને થ્રુઆઉટ આખા પ્રોજેક્ટની અંદર કઈ વસ્તુ ક્યારે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું, એનું ઇમ્પ્લિમેન્ટેશન પરફેક્ટ ઓર્ડરમાં થાય છે કે નહીં એ જોવાનું, એ આપણે આ ટોપિક છે એની અંદર લર્ન આઉટ કરવાના છીએ. એટલે સૌથી પહેલા પ્રોજેક્ટ શેડ્યુલિંગ છે એ કોને કહેવાય એને આપણે લર્ન આઉટ કરીએ. Software project scheduling is an activity that distributes estimated effort across the planned project duration by allocating the effort to specific software engineering task. હવે આપણે વોટરફોલ મોડલ છે એનું તમે સિમ્પલ એક્ઝામ્પલ માઇન્ડમાં લ્યો, પછી આપણે ડેફિનેશન ઉપર વધારે જઈએ કે વોટરફોલ મોડલ છે એની અંદર આપણે શું વાત કરી હતી કે રિક્વાયરમેન્ટ ફેઝ પૂરો થાય પછી ડિઝાઇનિંગ શરૂ કરવાનું, પછી કોડિંગ આવે, પછી ટેસ્ટિંગ આવે. એટલે એક એક ફેઝ પૂરો થાય પછી આપણે બીજો ફેઝ છે એને સ્ટાર્ટ કરવાનો. હવે આ ફેઝ માટે જે તમે ટાઈમ એલોકેશન કરો છો ને ધેટ ઇઝ નોન એઝ અ શેડ્યુલિંગ. બરાબર, જે વસ્તુ માટે તમે ટાઈમ એલોકેશન છે એ આપો છો એને શેડ્યુલિંગ છે એ કહી શકાય. જેમ કે કોલેજ છે એની અંદર લેક્ચર્સ લેવાતા હોય તો કોલેજમાં જે લેક્ચર છે એ લેવાય છે એમાં ફર્સ્ટ લેક્ચર જે હોય, માની લો કે એસીઓ તો એનું શેડ્યુલિંગ નંબર 1, અથવા સેડ છે તો એનું શેડ્યુલિંગ નંબર 1. એટલે 8:30 to 9:30, 9:30 to 10:30 છે સપોઝ C++ ચાલે છે તો શેડ્યુલિંગ નંબર 2. એટલે કોઈ પ્રી ડિફાઇન્ડ ટાઈમમાં તમે કયો ટાસ્ક છે એને રન કરવા માંગો છો ધેટ ઇઝ નોન એઝ અ શેડ્યુલ. હવે ડેફિનેશન છે એમાં શું લખ્યું જો. It is an activity that distributes estimated effort across plan project. Across the plan project duration. બરાબર, હવે આખા પ્લાનિંગ પ્રોજેક્ટની અંદર તમારે કોઈ પર્ટિક્યુલર પાર્ટ છે એની અંદર તમારે કેટલા રિસોર્સિસ, કેટલી વસ્તુ, કેટલી રિક્વાયરમેન્ટ છે, આ બધી વસ્તુનું તમે જે એલોકેશન કરો છો ને એનું શેડ્યુલિંગ કહેવાય. માની લો કે L&T કંપની છે, હવે રોડ બિલ્ડઅપના કામ કરે છે તો એક રોડ બિલ્ડઅપ છે ત્યાં એનું બધું ખોદવાનું એનું કામ ચાલે છે અને એક જગ્યાએ રોડ બિલ્ડઅપ છે ત્યાં એનું ડામરિંગ છે એનું કામ ચાલે છે. તો હવે શું કરશે, એનું શેડ્યુલિંગ કરશે. એની પાસે જે અવેલેબલ મશીન્સ છે, અવેલેબલ ટ્રક્સ છે, અવેલેબલ મટીરિયલ છે એને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા, એને કેવી રીતે શેડ્યુલ કરવા જેથી બે વસ્તુ છે એ પેરેલલ ચાલે. એટલે કોઈ પણ વસ્તુ છે એને ચલાવવા માટે તમે જે ટાઈમ ફ્રેમ ડિફાઇન કરો છો ને ધેટ ઇઝ નોન એઝ અ શેડ્યુલિંગ. હવે ટ્રેકિંગ કોને કહેવાય જો. Periodic project status meeting with each team member reporting progress and problem. બરાબર, ટ્રેકિંગ શું છે, તમે જે ટાઈમ શેડ્યુલની અંદર જે ટાસ્ક છે તે ટીમને આપ્યો છે એ ટીમ એ ટાસ્ક છે એને કેવી રીતે પરફોર્મ કરે છે, અત્યારે એનું લાઈવ સ્ટેટસ શું છે એનો રિપોર્ટ, અને એ લોકોને કંઈક ઇશ્યુ હોય તો ઇશ્યુનું રિપ્રેઝન્ટેશન છે એ તમારી સામે કરે. ધેટ ઇઝ નોન એઝ અ પ્રોજેક્ટ ટ્રેકિંગ. બરાબર, અત્યારે શું સ્ટેટસ છે પ્રોજેક્ટ છે, અત્યારે કયા લેવલે છે, એમાં કયું સ્ટેટસ ચાલે છે, એટલે કે કયા લોકેશનમાં પ્રોજેક્ટ છે એ પહોંચ્યો છે એનું આખું રિપ્રેઝન્ટેશન કરો ધેટ ઇઝ નોન એઝ અ ટ્રેકિંગ. એટલે અત્યારે આપણે શેડ્યુલિંગ અને ટ્રેકિંગ છે એની વિશે થોડું ડિટેલ છે એની અંદર લર્ન આઉટ કરવાના છીએ. હવે એની અંદર સૌથી પહેલી વસ્તુ આપણે ભણવાના છે એફર્ટ એસ્ટિમેશન ટેકનિક. બરાબર, હવે અહીંયા પણ તમારે એફર્ટ જે છે આગળ આપણે ડેફિનેશન છે એની અંદર વાત કરી, જો અહીંયા છે એલોકેટિંગ ધ એફર્ટ્સ. એટલે એફર્ટ્સ તમે કહો એને તમે રિસોર્સિસ પણ તમે કહી શકો. એટલે એફર્ટ એલોકેશન છે એની ટેકનિક પહેલા આપણે લર્ન આઉટ કરવી પડે. એમાં પહેલી ટેકનિક છે ત્યાંથી આપણે શરૂ કરીએ. Organization needs to make estimation of effort and cost of software. There are two types of technique that can be used to do this. હવે કોસ્ટ અને એફર્ટ એટલે તમે રિસોર્સ કહો તો પણ કઈ વાંધો નહીં.
આ બે માટે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ બે ટેકનિક છે એનો યુઝ કરી શકે, કોઈ પણ બેમાંથી એક પણ ચાલે. નંબર 1 ઇઝ એક્સપિરિયન્સ બેઝ ટેકનિક. નામ ઉપરથી ખબર પડી જાય. The estimate of future effort requirement is based on manager's experience of past project and the application domain. Essentially, the manager makes an informed judgment of what the effort requirement are likely to be. હવે જે વ્યક્તિ છે, જે મેઇન લીડર છે, જે મેઇન પ્રોજેક્ટ હેન્ડલ કરે છે, એના પોતાના અનુભવ ઉપરથી તમે આ ટેકનિકની મદદથી એવું ડિફાઇન કરી તમને આપી શકે કે આ ટાઈમની અંદર તમારે આટલી વસ્તુ છે એની જરૂર પડશે, આ ટાઈમમાં આટલી વસ્તુ કમ્પ્લીટ થશે, આટલું કમ્પ્લીટ કરવા માટે તમારે આટલી વસ્તુ છે એની રિક્વાયરમેન્ટ આવશે. પણ આવું ક્યારે થાય? જ્યારે તમારી પાસે કોઈ એક્સપર્ટાઇઝ પર્સન હોય, જેને આગળ આવા બધા પ્રોજેક્ટ છે એ હેન્ડલ કર્યા હોય, એવી કોઈ વ્યક્તિ હોય ત્યારે તમે આ ટેકનિક છે એનો યુઝ કરી શકો. હવે ટેકનિક નંબર 2 છે એની આપણે વાત કરીએ. That is known as a algorithmic cost modeling. In this approach, a formulaic approach is used to compute the project effort based on estimate of product attributes such as size and process characteristics such as experience of staff involved, etc., etc., etc. હવે અહીં આપણે સ્ટેટિસ્ટિકલ ટેકનિક છે એનો યુઝ કરવાનો છે. પ્રોજેક્ટની સાઇઝ કેટલી છે, કોસ્ટ કેટલું છે, આપણી પાસે કેટલા માણસો અવેલેબલ છે, કેટલા રિસોર્સ અવેલેબલ છે, આ બધાનું આપણે શું કરવાનું છે? કેલ્ક્યુલેશન છે એ કરવાનું છે. હવે કેલ્ક્યુલેશન છે એ કરવા માટે તમે કોઈ પણ ટેકનિક છે, આગળ આપણે રિગ્રેશન ને બધી વાત કરી હતી, એવી કોઈ પણ ટેકનિક છે એનો તમે યુઝ કરી શકો અને એ ટેકનિકથી તમે આ વસ્તુ છે એને લર્ન કરી શકો. પણ જનરલી હોય છે કે મોટા ભાગે ફર્સ્ટ ટેકનિક છે ને એનો યુઝ વધારે થતો હોય છે કમ્પેરેટિવલી ટુ સેકન્ડ. હવે શેડ્યુલિંગ મેથડ્સ છે એ કઈ કઈ અવેલેબલ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરીએ. Scheduling of software project and scheduling of any multitask engineering effort are common up to great extent. Therefore, generalized project scheduling tools and technique can be applied to software within a little modification. હવે શેડ્યુલિંગ શું કહે છે? જો એક સાથે મલ્ટિપલ ટાસ્ક છે એ તો ચાલવાના જ, બરાબર? એટલે એક સાથે તમારા મલ્ટિપલ ટાસ્ક છે એ ચાલતા હોય તો આની અંદર તમારી પાસે જે અવેલેબલ રિસોર્સ છે એનું શેડ્યુલિંગ કેવી રીતે કરવાનું, એનું શેડ્યુલિંગ તમે સારામાં સારી રીતે પરફોર્મ કરો તો ઇશ્યુઝ છે ઓછા આવે ને આપણો ટાસ્ક છે એ ઝડપથી થાય. હવે એના માટે આ લોકોએ બે ટેકનિક છે એનો યુઝ કરવાનું આપણને કીધું છે. નંબર 1 ઇઝ પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક, જેને POT કહેવાય છે, PERT. અને બીજું છે CPM, ઇટ ઇઝ નોન એઝ એ ક્રિટિકલ પાથ મેથડ. એટલે આ બંનેમાંથી કોઈ પણ ટેકનિક છે એનો તમે યુઝ છે એ કરી શકો. આપણે સ્ટેપ બાય સ્ટેપ બે ટેકનિક છે ને ડિટેલની અંદર લર્ન આઉટ કરવાની છે અને આગળ જતા હજી બીજા પણ એક એવા ક્વેશ્ચન્સ છે જેને આપણે લર્ન આઉટ કરવા, જેને ટાઈમ લાઈન ચાર્ટ અથવા જેન ચાર્ટ એ પણ કહે છે. એટલે આગળ આપણે એ પણ ભણશું. પણ શેડ્યુલિંગ મેથડ છે એની અંદર અત્યારે આપણે બે મેથડ છે ને વાત કરવાની છે. પહેલી છે POT અને બીજી છે CPM. લેટ અસ સી કેટલી કમ્પ્લીટ છે એ આજે થાય છે. POT થી આપણે શરૂઆત કરીએ. હવે એને POT ચાર્ટ છે એવું કહેવાય છે. POT ચાર્ટ સ્ટેન્ડ્સ ફોર પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. આ એનું ફૂલ ફોર્મ છે. It is most sophisticated planning method developed in 1958 by US Navy and Bose, Allen and Hamilton, a management consulting firm, has been used in many complex projects requiring careful planning and management. હવે કોને ડેવલપ કર્યું? જો 1958 માં યુએસ નેવી છે એની સાથે એલન એન્ડ હેમિલ્ટન છે એવી એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ હતી જેને કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ છે એને સારામાં સારી રીતે કમ્પ્લીટ કરવા, એને કેવું એનું પ્લાનિંગ કરવું, કેવું મેનેજમેન્ટ કરવું, એના માટે એ લોકોએ આ ટેકનિક છે એને ડેવલપ કરી હતી. The best approach to project management is to break the project into small, manageable pieces
there is a risk of losing sight of overall project while supervising the smaller task. એટલે આ લોકો શું કહે છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર તમારી પાસે આખો એન્ટાયર પ્રોજેક્ટ છે એ તમે નાના નાના પાર્ટ છે એની અંદર ડિવાઈડ કરી દો. જેમ વોટરફોલ છે એની અંદર આપણે વાત કરી હતી કે રિક્વાયરમેન્ટ, ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ, એવી રીતે તમારે જેવી રીતે તમને એવું લાગતું કે આ પ્રોજેક્ટના પાર્ટ છે એ આવી રીતે કરવા જોઈએ, એવી રીતે એને તમે નાના નાના પાર્ટ છે એની અંદર ડિવાઈડ કરી દો. પ્રોજેક્ટ એક્ટિવિટીઝ આર યુઝ્યુઅલી ઇન્ટરડિપેન્ડન્ટ. સૌથી અગત્યની વસ્તુ, એક વસ્તુ પૂરી થાય પછી જ બીજી શરૂ થાય, અને ઘણી બધી વસ્તુ પ્રોજેક્ટની અંદર એવી હશે કે જે એકબીજા સાથે કનેક્ટેડ હશે. માની લો કે આપણે વેબસાઇટ છે એની વાત કરીએ, હવે તમે ડોમેઇન છે એટલે કે વેબસાઇટનું મેજર નામ હવે એ જ ડિફાઇન ન કર્યું હોય, બરાબર, તો પછી એના પેજ છે એને કેવી રીતે ડિસાઇડ કરી શકો, અથવા પેજ છે એ બધા ડેવલપ થયા પછી તમે એને મૂકો ક્યાં. એટલે ડોમેઇન છે એ દરેક પેજ સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે પ્રોજેક્ટમાં ઘણી બધી વસ્તુ છે એવી હશે જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હશે. A project manager wants to accomplish the following. બરાબર, પ્રોજેક્ટ મેનેજરે શું કરવું પડે, નીચે આપેલા અમુક વસ્તુ છે એને એ લોકોએ કેરી ફોરવર્ડ છે એ કરવી પડે. એમાં નંબર 1 છે indicate the individual activities and the time needed for each. એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ એમ તમે નાના નાના એના પાર્ટ્સ કરી નાખો. પછી શું કરો, આ દરેકે દરેક એક્ટિવિટી છે ને તમારે કેટલો ટાઈમ એલોકેશન કરવાનો છે, કેટલા ટાઈમમાં પૂરી થશે એનું મેનેજમેન્ટ કરો. સ્ટેપ નંબર 2 છે શો ધ ઇન્ટર રિલેશનશિપ ઓફ એક્ટિવિટી. કઈ એક્ટિવિટી એવી છે કે જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે એવી એક્ટિવિટી છે એને આઈડેન્ટિફાઈ કરો. પછી થર્ડ છે આઈડેન્ટિફાઈ ધ પ્રોપર સિક્વન્સ. ક્યાંથી શરૂઆત કરવાની, ક્યાં એન્ડ કરવાનો, આ બધી સિક્વન્સ અને કઈ વસ્તુથી શરૂઆત કરવાની એના રિલેટેડ કઈ આવશે એને બરાબર એક સિક્વન્સ. પહેલા તમે એને એકચ્યુઅલ પાર્ટ કરી નાખો, પણ પાર્ટ કરો પણ એ પાર્ટ એવી રીતે કરજો કે એની સિક્વન્સ છે ને બરાબર મેન્ટેન થાય. પછી છે ગીવ ધ એસ્ટિમેશન. બરાબર, દરેકે દરેક ટાસ્ક છે એને કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ જોશે એનું એસ્ટિમેશન છે એ ડિફાઇન કરી દો. આઇસોલેટ એરિયાઝ વેર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓર ડિલે મે અકર. એવા એરિયા છે કે જ્યાં તમને એવું લાગે છે કે એરર આવશે અથવા કંઈક ઇશ્યુઝ થશે, એવી બધી વસ્તુને અત્યારે ટેમ્પરરી હાઇડ કરી દો. મીન્સ ઓફ મોનિટરિંગ પ્રોગ્રેસ ઓન ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ છે ને તમે કેવી રીતે મોનિટર કરશો એ વસ્તુ છે એને આઈડેન્ટિફાઈ કરો. ઇટ મે બી નેસેસરી ટુ નો what will be the effect of delaying a certain activity on whole project, or for which activity there is the least acceptance for delay. હવે કોઈ પણ પ્રોજેક્ટ છે એમાં મોડું થવાનું કારણ શું છે અને એના માટે કઈ એક્ટિવિટી છે એ રિસ્પોન્સિબલ છે એને આઈડેન્ટિફાઈ કરી લો. પ્રોજેક્ટ કન્સિસ્ટ ઓફ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવિટી. બરાબર, દરેક પ્રોજેક્ટમાં ઇવેન્ટ્સ અને એક્ટિવિટી હોવાની. અમુક ઇવેન્ટ ફાયર થાય એક્ટિવિટી એક્ટિવ થાય, એક્ટિવિટી ફાયર થાય એના રિલેટેડ ઇવેન્ટ આવશે. POD chart uses nodes and path, or you can say arc, to represent interrelation of project activity. The POD chart શું કરે છે, nodes અને path છે એનો યુઝ કરે છે. હમણાં આગળ એક્ઝામ્પલ આવશે એટલે બધી વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. એટલે કે દરેક પ્રોજેક્ટ એક્ટિવિટી એકબીજા સાથે ક્યાં ઇન્ટરકનેક્ટેડ છે એના માટે POD છે એ નોડ્સ અને પાથનો યુઝ કરે છે. As an example of using a POD chart, consider the following simple chart showing a project with the task of A, B, C, D, E. આગળની સ્લાઇડની અંદર તમને એક ઇમેજ છે દેખાવાની છે જેની અંદર આપણે 5 પ્રોસેસ છે એને ઇમ્પ્લિમેન્ટ કરો છે. એને તમે 5 પ્રોસેસ કહો, 5 એક્ટિવિટી કહો કે 5 સબ પીસ કહો. એક પ્રોજેક્ટના 5 ભાગ છે એનું રિપ્રેઝન્ટેશન છે એને આપણે બતાવવાના છીએ. પ્રોસેસ વર્ડ છે એ આપણા માટે થોડું ઈઝી રહેશે. This diagram states that task A, B, C, E will take 2 days and task D has a planned duration of 5 days. Task D is dependent on completion of task B. બરાબર, ટોટલ આપણી પાસે કેટલી છે, 5 એક્ટિવિટી છે અથવા 5 પ્રોસેસ છે. એમાં ABCE છે એ એવી છે કે જે 2 દિવસમાં પૂરી થઈ જાય છે. ડી પ્રોસેસ એવી છે કે જે 5માં પૂરી થાય છે
પણ ડી પૂરી કરતા પહેલા તમારે બી છે એને કમ્પ્લીટ કરવી જરૂરી છે. જો અહીંયા તમને દેખાશે, બરાબર. આ પ્રોસેસ એક છે, એટલે કે એ છે કે જેને 2 દિવસ થશે. હવે એ છે, હવે જો આપણે શું કર્યું, ABCD ને આમ ને આમ લેવાને બદલે એ અને બી ને જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ કર્યા. શું કામ? કારણ કે ડી છે એને કમ્પ્લીટ થવા માટે 5 દિવસ તેની રિક્વાયરમેન્ટ છે, પણ ડી માટે એક કન્ડિશન એવી છે કે બી પૂરું થાય ને તો જ ડી કમ્પ્લીટ થાય. એટલે એ અને એના પછી આપણે બી ન લઈ શકીએ. એ અને બી ને તમે બે જુદા પાર્ટની અંદર ડિવાઈડ કરી દો, અત્યારે જેમ ડિવાઈડ કરેલા છે. એ પૂરું થાય પછી તમે સી પૂરું કરો, પછી ઈ પૂરું કરો અને એક સ્ટેજ ઉપર આવી જાઓ. અને નીચેના ટાસ્ક છે એની અંદર તમે ચેકઆઉટ કરો કે બી છે એ 2 દિવસની અંદર પૂરું થશે, પછી 5 દિવસ પછી ડી છે એ કમ્પ્લીટ થશે. એટલે ઓન ધી હોલ તમારી આખી બધી પ્રોસેસ છે એ 7 દિવસ પછી કમ્પ્લીટ થશે. કારણ કે અહીંયા છેલ્લે પહોંચવા માટે તમારે 5 અને 2 7 દિવસની રિક્વાયરમેન્ટ આવશે. ઉપર જે 3 પ્રોસેસ છે એ 2 દિવસ લે છે, ત્યારે નીચેની 2 પ્રોસેસ છે એ 7 દિવસ લે છે. કારણ કે એમાં એક કન્ડિશન છે કે બી કમ્પ્લીટ થાય પછી જ તમારે ડી ને શરૂ કરવાની છે. એ સાયમલ્ટેનિયસ ચલાવવાની નથી. આ એવું થઈ શકે કે એ અને બી બંને સાથે ચાલે, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ ડી માટે જે કન્ડિશન છે કે બી કમ્પ્લીટ થાય પછી જ તમારે ડી ને શરૂઆત કરવાની, આ ઇન્ટર રિલેશનશિપ છે. બરાબર. આની જે ઇફેક્ટ આવે ને તમારે અહીંયા કેરી ફોરવર્ડ કરવાની આવે તો ઉપર પણ કંઈક એવું જ છે. જો સી ક્યારે શરૂ થશે? જ્યારે એ પૂરું થશે પછી. એવી રીતે ઈ ક્યારે શરૂ થશે? જ્યારે સી એનો ટાસ્ક કમ્પ્લીટ કરશે પછી. એટલે આ બધું ઇન્ટર રિલેશન એક્ટિવિટી છે. એક વસ્તુ પૂરી થાય પછી બીજી થાય, બીજી પૂરી થાય પછી ત્રીજી છે એ શરૂ થાય. અહીંયા તમે બે સાયમલ્ટેનિયસ ચલાવી શકો છો, એ અને બી, કારણ કે બેની એક્ટિવિટી સાવ જુદી છે. એ પોતાનું કામ કરશે, બી પોતાનું કામ કરશે, એવી પોસિબિલિટીઝ થશે. પણ ડી ક્યારે કામ પૂરું કરશે? જ્યારે બી એનું કામ છે એ પૂરું કરે પછી ડી શરૂ થાય અને પછી ડી છે પોતાનો ટાસ્ક કમ્પ્લીટ કરશે. The node represents events and the path shows the activity they are moving ahead from one event to another. The number of path indicates the amount of time required to perform by each activity. એ તો આપણે ઓલરેડી જોયું કે દરેકને બબે દિવસ છે એની રિક્વાયરમેન્ટ આવે છે. PERT chart is most valuable when project is being planned and designed. After networking the task, it is used to determine the critical path. હવે શું કરો છો? જ્યારે તમે પ્રોજેક્ટને પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરતા હોય ત્યારે તમે PERT ચાર્ટ છે એનો યુઝ કરો તો એ તમને સારામાં સારું રિઝલ્ટ આપે. હવે નેટવર્કિંગનો ટાસ્ક છે એને તમે જ્યારે શરૂ કરો, એટલે કે જ્યારે બધી પ્રોસેસ એક સાથે શરૂ કરો ત્યારે તમારે ક્રિટિકલ પાથ છે એ ટેકનિક છે, એટલે કે ક્રિટિકલ પાથ છે એ વસ્તુને યાદ રાખવી પડે. કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જેને આપણે પહેલા શરૂ કરવી પડે. જેમ કે આગળ આપણે વાત કરી કે તમે ડી ને શરૂઆત ન કરી શકો. શું કામ? કારણ કે ડી માટે એક એવી કન્ડિશન છે કે ડી ક્યારે શરૂ થાય? તો કે બી કમ્પ્લીટ થાય પછી. એટલે આ જે કન્ડિશન છે આને ક્રિટિકલ પાથ છે એવું કહી શકાય. હજી આગળ એનું ડિટેલ રિપ્રેઝન્ટેશન આવશે. A critical path is a path from beginning to end over which the total required will be greater than for any other path. ક્રિટિકલ પાથ કોને કહેવાય? શરૂઆતથી એન્ડ સુધી તમે જે ટાસ્ક પરફોર્મ કરો છો એ ટાસ્ક તમારા એઝમ્પશન કરતા થોડું વધારે તમને ટાઈમ છે એ પ્રોવાઈડ કરે, ધેટ ઇઝ નોન એઝ અ ક્રિટિકલ પાથ. પણ એમાં કન્ડિશન શું છે? આગળના ટાસ્ક બધા કમ્પ્લીટલી પરફેક્ટ થઈ ગયા હોવા જોઈએ. બરાબર. આગળ વાત કરીએ, હવે બી પૂરું ન થયું હોય 2 દિવસમાં તો ડી શરૂ જ નથી થવાનું. એટલે આ વસ્તુ છે એ ક્રિટિકલ છે કે બી નું કમ્પ્લીશન થવું એટલું જ જરૂરી છે, કારણ કે તો જ ડી છે એ પોતાની શરૂઆત છે એ કરી શકશે. No task on the critical path can take longer without extending the end date of the project task on a critical path. અહીંયા જે બધાને આપણે રિપ્રેઝન્ટેશન આપ્યું છે ને કે બધાએ 2 દિવસ છે એનો ટાસ્ક કરવાનો. જો અહીંયા એ છે, સી છે, બધાએ, તો આ બધા માટે એક કન્ડિશન છે કે આ લોકોએ 2 દિવસથી વધારે કોઈ ટાઈમ પીરિયડ છે એ લેવાનો નથી. નો ક્રિટિકલ ટાસ્ક કેન હેવ એની સ્લેક. બરાબર. વચ્ચે ક્યાંય બ્રેક ન આવવો જોઈએ.
ટાસ્ક ઓન એ ક્રિટિકલ પાથ મસ્ટ બી કેરફુલી મોનિટર, અને એનો જે કામ એને કરવાનું છે ને એનું તમારે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું કે આ ટાસ્ક બરાબર એની જગ્યાએ એ જ ટાઈમ ફ્રેમમાં કામ કરે છે. In the example above, the critical path can be described by event 135 or by the task B and D. હવે આપણે એનું શું કર્યું છે અત્યારે 1 2 3 4 5 નથી આપ્યા, પણ આપણે B અને D છે એનું તમે રિપ્રેઝન્ટેશન જો કે B અને D છે ને એ ક્રિટિકલ પાથ છે, કારણ કે B પૂરું થશે પછી D છે એ શરૂ થશે, એટલે એ આપણા માટે ક્રિટિકલ પાથ છે. This is because the time reach the end event 5 on this path is longer than any other path. This means that task B must take no longer than 2 days and task D no longer than 5 days, or the end date of event E will need to be extended. એટલે શું કહે છે જો અહીંયા તમારું છે, આ તમારું ફાઇનલ આઉટપુટ છે, બરાબર? એટલે આ આપણું ફાઇનલ આઉટપુટ છે. હવે અહીંયા પહોંચવા માટે મેક્સિમમ આપણે કેટલા દિવસની રિક્વાયરમેન્ટ છે? 7 દિવસ. એટલે તમે જેટલા ટાસ્ક પરફોર્મ કરો એ 7 દિવસ કરતાં વધવા ન જોઈએ. જો 7 દિવસ કરતાં વધે તો તમારું જે આ ફાઇનલ આઉટપુટ તમે ડિસાઇડ કર્યું છે એની ડેટ પણ તમારે એક્સટેન્ડ કરવી પડે. એટલે એ ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. The duration of other path is 6 days. Because the critical path is 7 days, there is a slack or a float of 1 day on a other path. This means that this path can take 1 day longer than a plan. બરાબર? હવે જે અહીંયા આપણે વાત કરી કે એક છે આ A, C અને E એને કમ્પ્લીટ થવામાં 6 દિવસ થાય છે, જ્યારે B અને D ને કમ્પ્લીટ થવામાં 7 દિવસ થાય છે. તો આ 7 કરતાં વધવા ન જોઈએ. એટલે આ વસ્તુ છે એ આપણા માટે ક્રિટિકલ છે, એટલે તો જ આ આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરેલી ગણાય. આપણે શું કર્યું છે, એક મેજર એક્ટિવિટી છે એના ભાગ પાડી દીધા છે 5, A B C D E. A B C છે, સોરી A C અને E છે એ 6 દિવસમાં પૂરું થાય છે, જ્યારે B અને D છે એ 7 દિવસમાં પૂરી થાય છે. એટલે 7 દિવસ કરતાં વધે નહીં એનું તમારે ધ્યાન રાખવું છે. એક દિવસ વધારે સ્લેકનો જાય છે, કારણ કે ઉપરનો પાથ છે એ 6 દિવસમાં, નીચેનો પાથ 7 દિવસમાં પૂરો થાય છે, એટલે વચ્ચે એક દિવસ છે એનો સ્લેક છે. હવે આ 7 દિવસથી નીચેનો પાથ છે વધવો ન જોઈએ, નહીતર વધારે ઇશ્યુ છે એ ક્રિએટ થશે. That is, any one task on this path can take 1 day longer than expected. Note this slack must be shared between the tasks on this other path. They all cannot take an extra day. હવે શું કહે છે જો આ લોકો 3 છે, A C અને E, એ લોકોને 2 દિવસની જરૂર છે, પણ આપણી પાસે એક દિવસ એક્સ્ટ્રા છે, તો આ 3 માંથી કોઈ પણ એક વ્યક્તિ એક દિવસ એક્સ્ટ્રા લઈ શકશે, ત્રણેય નહીં, કારણ કે આપણી પાસે મેક્સિમમ 7 દિવસ છે, એમાં 6 નું એલોકેશન તો થઈ ગયું છે, બરાબર? હવે 7 નું એલોકેશન તમારે કરવું છે તો એવું બને કે એ એમ કે મને 3 દિવસ આપો તો તમે એલોકેટ કરી શકો. હવે એ નથી કહેતો અને એ એવું કહે છે કે મને 2 ની બદલે 3 દિવસ આપો તો તમે આપી શકો, કારણ કે અહીંયા ફાઇનલ આઉટપુટમાં પહોંચવા માટે આપણી પાસે 7 દિવસનો સમય છે. એટલે આ 3 માંથી એક એક્ટિવિટી છે એ એક દિવસ એક્સ્ટ્રા માંગે તો તમે આપી શકો. The critical path is shown with the bold lines in below figure. અને આ જે વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે આ બોલ્ડ લાઈન છે, જો આને આપણે ક્રિટિકલ પાથ કહેશું, કારણ કે આ કમ્પ્લીટ થશે ને પછી જ આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થશે. The activity specified on critical path must be completed on time, otherwise it may cause delay to complete an entire project. એટલે કોઈ પણ પ્રોજેક્ટ છે એની અંદર જે આપણે ટાસ્ક ડિફાઇન કર્યો છે એ પ્રી ડિફાઇન્ડ ટાઈમમાં કમ્પ્લીટ ન થાય તો આખું પ્રોજેક્ટ છે એ ડિલે થાય. Hence, management attention should be continually directed to those activities. અને આના હિસાબે જ મેનેજમેન્ટે તરત જ આ બધી વસ્તુ છે એના પર પૂરું ફોકસ રાખવું પડે કે ક્યાંય ઇશ્યુઝ છે એ જનરેટ નથી થતા ને જે ટાસ્કને જેટલો ટાઈમ અને જે આપ્યો છે, જે અવર્સ આપ્યા છે એમાં જ એને પોતાનો ટાસ્ક છે એને કમ્પ્લીટ કરી લેવાનો છે. POD chart assist in answering 3 common management questions.
What other activity must precede or be completed before the initiation of a specific activity? એટલે પોડ ચેટ છે એ તમને બે ત્રણ ક્વેશ્ચન્સ છે એના આન્સર છે એ આપે છે મેનેજમેન્ટને. એમાં પહેલું છે કઈ એવી એક્ટિવિટી છે કે જેને તમારે પહેલા કમ્પ્લીટ કરવી પડે બીજી એક્ટિવિટી છે એને શરૂ કરતા પહેલા. What other activity can be performed while a specific activity is in progress? હવે કોઈ બીજી એક્ટિવિટી છે એ શું કરશે જ્યારે બીજી કોઈ એક્ટિવિટી છે એ ચાલુ હોય ત્યારે. What activity cannot be started until after the completion of specific activity? કઈ એક્ટિવિટી એવી છે કે જેને તમે અગાઉથી શરૂઆત નથી કરી શકતા, રીઝન કે એને શરૂ કરવા માટે તમારે આગળની કોઈ એક્ટિવિટી છે એને કમ્પ્લીટ કરવી જરૂરી છે. જેમ કે આમાં બી કમ્પ્લીટ થાય પછી ડી શરૂ થાય અને આ બે સાયમલ્ટેનિયસ ચાલી શકે એ અને બી, એમાં કોઈ ઇશ્યુ નથી. Pod chart are most useful in design. In complex system, it is difficult to maintain and update status of each and every task. એટલે pod chart generally designing phase છે એમાં વધારે હેલ્પફુલ થાય છે. કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય એમાં દરેક વસ્તુ છે એને તમારે અપડેટ કરવી એ લિટલ બીટ ડિફિકલ્ટ છે. Instead of using only pod chart, many managers use a combination of pod chart to plan development and show interdependency within bar chart to show calendar schedule. એટલે ઘણા મેનેજર શું કરે બે ચાર્ટ છે એનો યુઝ કરે, પોટની સાથે સાથે બાર ચાર્ટ છે એનો યુઝ કરે જેથી કરીને કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે એકબીજા સાથે ઇન્ટરડિપેન્ડન્ટ છે એનો એને વધારે આઈડિયા આવે અને એ જ પ્રમાણે પોતાનું શેડ્યુલ છે એ ડિફાઇન કરી શકે. હવે ટાઈમલાઈન ચાર્ટ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.